નમસ્તે મિત્રો. તો આપણે પાર્ટ 1ની અંદર ગજાવરના અહીંયા સુધી લાવ્યા હતા. હવે આ પાર્ટ 2 છે. આની અંદર અહીંયા તમને બીજા અશ્વો પણ જોવા મળશે. ખેતરની અંદરથી હું પાછળના રસ્તેથી વાડીએથી અહીંયા પહોંચેલો છું. તો હવે વધારે તમે અહીં જ ડિટેલમાં માહિતી મેળવો અને આ વ્લોગને પણ ખૂબ સારી રીતે જુઓ, વધાવો. અને બસ આપની ઈચ્છા થાય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. બાકી કોમેન્ટની અંદર આપ પ્રશ્ન પૂછી શકો છો અને બીજા વ્લોગમાં હું આગળ બીજું બતાવીશ. પણ આ વ્લોગનો અત્યારે એન્જોય કરો. થેન્ક યુ. મિત્રો, આ વાલેરો છે જેને તમે ઓળખો છો. ફરીથી સરસ કન્ડિશનમાં અત્યારે થઈ રહ્યો છે અને કાઠિયાવાડી અશ્વ ખૂબ સરસ રીતે. અને પછી આગળ આવો તમે, આ દેવલની વચ્ચે વછરો છે અમદાવાદની અંદર અને પોળો છે. અને પછી આગળ મણી છે. મણી તો મણી છે ભાઈ.
ફોરીમાં આપણે ગયા ત્યારે એને ચલાવીને ગયા હતા. હવે માત્ર આ એટલે એમાં શું છે કે આપણે કઈ રીતે એને મોટો કરીને ચલાવવો છે, આપણે કઈ રીતે એને ડિસિપ્લિનમાં રાખવો છે એ બાબત મુખ્ય હોય છે. એટલે સામાન્ય રીતે વછેરાને કહેતા હોય છે કે નાનો હોય ત્યારે કે કાચા ઘોડા હોય ત્યારે ચડાવ કરી દેવા જોઈએ, પણ ઘણી વખત એવું થાય એને આ પીઠનો ભાગ જે ઝૂકી જાય કારણ કે વજનના હિસાબે. તો આપણે ધીરજ રાખી છે અને હજી ધીરજ રાખવી છે થોડીક, પછી એને ચડાવ કરશું. ખોલવાની કોઈ હાલ ગણતરી નથી, પણ કોઈ અંગત મિત્રો કે એવું હોય તો બ્રીડિંગ પણ કરાવડાવશું, પણ એ રેર કેસમાં. બાકી ગેમની અંદર ખાસ કરીને અશ્વને આપણે આગળ લઈ આવવા જોઈએ. આજનું જે યુવાધન છે, ખાસ કરીને યુવા મિત્રો બધા છે, નવા નવા શોખ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ ન બનાવો ભાઈ, ખાસ એને કામ લ્યો, ટ્રેનિંગ ને બધી રીતે તમે કરો તો એટલા અશ્વની વધારે નજીક આવો. મારડિયા સાહેબ છે, ટાંક સાહેબ છે, આ અશ્વ વિશે ઘણું સારું લખતા હોય છે. એના વિશે વિડીયો પણ હું તમને થોડા સમયની અંદર અપલોડ કરી અને બતાવીશ કે કઈ રીતે અશ્વની જાળવણી થાય છે. સાહેબે વાત કરી હતી એ પ્રમાણે. તો આ બધી સારી ટેવ હોય એ આપણે આપવી જોઈએ. બાકી નર ઘોડાના તોફાન તમને ખબર હોય છે કે ઘોડો એક પરિપક્વ થાય ત્યારે કેટલી મસ્તી કરે. રિંગની અંદર તમે જ્યારે જાતા હોય ત્યારે એ કેટલા તોફાન કરે, ઉછળકૂદ કરે. થોડી ઘણી મસ્તી બરોબર છે, પણ જ્યારે સવારી થાય ત્યારે આપણને સવારીનો આનંદ મળે. એ રાજસ્થાનની અંદર મારવાડી અશ્વના ઘણા બધા જે સફારી થાય છે એ સફારીની અંદર પણ તમે જોઈ શકો છો કે ઘોડા બહુ સરસ રીતે ચાલતા હોય. તો બસ એ પહેલેથી એક ટ્રેનિંગની જ વાત હોય છે. નાના મોટી વાત થાય નહીં, માફ કરજો મને, પણ જેટલી જાણકારી છે એ પ્રમાણે હું કહું છું. ઘણા મિત્રોના એવા મને મેસેજ પણ આવે છે કે તમે અશ્વના વ્લોગ બનાવો રોજ, પણ રોજ અમારા દીપભાઈ હોતા નથી હે. જો આ એને અત્યારે શું છે કે આ ડ્રીપ પડી છે તો એનાથી એને ભડકણ લાગે છે. તો આપણે થોડુંક એને પ્રેમથી એ ચલાવીએ, ઊભો રાખીએ બસ બેટા, તો એને ખબર પડે કે એમનાથી ડરવાનું નથી, બીવાનું નથી અને એ કોઈ વસ્તુ નથી. કારણ કે પહેલી વખત જોતા હોય ત્યારે એવું થાય થોડું, ને ત્યાંથી એ ઝડપથી નીકળવાની કોશિશ કરે. જો તમે બળ કરે એટલું. ચાલો શાબાશ. સારું કામ કરે પછી શાબાશી દેવી જોઈએ, એને થોડું સારું લાગે. ગયા ત્યારે તમે જોયું હશે બળદથી, કારણ કે બળદ તો શું છે હવે કોઈ વાડીએ રાખતા છે નહીં એટલે હોય નહીં, પણ એને ઘોડાને એને ગાયોને એને ભેંસુને એને થોડોક 36નો આંકડો, એટલે એ પ્રમાણે જોવા જાવ તો એમાં થાય નહીં. ચાલ, એટલે આજે ખેતરના રસ્તેથી ગજાવરને લઈને નીકળ્યા છીએ. વળી પાછા પેલા બળદ આવે છે ત્યારે શું રિએક્શન કરે એ પણ જોઈએ. એટલે આમાં બીજી કોઈ વાત નથી. સામાન્ય આપણે જે હું રોજ કામ કરું છું એ જ આ વ્લોગ મારફતે તમને બતાવું છું. મારો શોખ છે આ, કોઈ એવું નહીં. અને તમારા લોકોનો પ્રેમ છે કે તમે બધા આ વ્લોગને સરસ પ્રેઝન્ટ કરો છો, રિસ્પોન્સ આપો છો, રિપ્લાય આપો છો, કમેન્ટ કરો છો. તો જો હવે બળદ આવી ગયા છે અને એમાંથી આપણે સીધા ગજાવરને લઈ જાય. જો નહીં બોલે કાંઈ, મને ખાતરી છે. હવે એક નવો પ્રયોગ કરીએ. અહીંથી હું ગજાવરને ઢીલો મૂકી દઉં છું અને આ એક આપણું ખેતર આવે ત્યાં સુધી એને મજા આવે એવી રીતે ચાલવા દઉં છું. તો એ શું તોફાન કરે છે એ જોઈએ કે સરખો ચાલે છે. બની શકે સરખોય ચાલે, એની રીતે ચાલે, એને જ્યાં ચાલુ હોય ને ચાલવા દઈએ. આપણે ખાલી લગામની એક કડી હાથમાં રાખીએ છીએ તો એ સરખો ચાલે છે. જો હું કાંઈ કરતો નથી, એકદમ આ રેન્જ છે મેં ઢીલી કરી નાખી છે. તો ટ્રેનિંગ દેવાનું મુખ્ય કારણ આ છે કે તમે
એને ખબર પડે કે નથી ભાગવાનું, તોફાન કરવાનું. આ જે આ વ્લોગની અંદર આ ખાસ તમે જુઓ સીધો ચાલે છે. મેં મૂકી દીધું છે સાવ. હું એની બાજુમાં ચાલવાની ટ્રાય કરી. બસ આ ટાસ્ક આટલો જ હતો. અહીંથી આગળ હવે વળી પાછા આપણે એને થોડા લગામમાં લઈ લેશું. અને ખાસ વાત એ છે કે અત્યાર સુધી હું આ બાજુ હતો. બસ બેટા આ બાજુ હતો. હવે આ જ લગામ પેલી સાઈડ કરું છું એટલે આપણને એ ખબર પડે. કારણ કે આ પછી ટેવ પડી જાય. કન્ટિન્યુ તમે એક વખત એક જ બાજુ કરો પછી એને ટેવ પડવા માંડે. પછી એ બાજુ કંટ્રોલમાં રહે, પેલી સાઈડ ના પણ રહે. એટલે હું હવે એને પેલી બાજુની કોશિશ કરું છું. બસ બેટા બસ બંધ કર. ભાઈઓ સાઈડ ચેન્જ કરી નાખી છે અને હવે આપણે આ બાજુથી આપણે ચલાવીશું. એટલે જે મેં કીધું ને એક બાજુ ટેવ પડી જાય. માણાને એવું જ છે, આપણે નથી અમુક વસ્તુની ટેવ પડી ગઈ હોય તો એ પછી જાય નહીં. તો એમ જ છે, અશ્વને પણ એવું હોય મારા મત મુજબ. આ જે કંઈ કહું એ મારા મત મુજબ સમજવું એટલે તમારે કોઈને બીજાને વાંધો ન આવે. એટલે આ રીતે જુઓ તમે ધીરે ધીરે ચાલ્યો જાય. એટલે આ બધી વસ્તુ એક સારી હેબિટ આપવાની વાત છે. બાકી તો તમને ખબર જ છે આપણે દેશી પદ્ધતિથી જે ચડાવ થાય ભૂકા કાઢી નાખે ભાઈ. ધીરે ધીરે કામ આનંદ કરીએ, સાથે રહી અને મોજ કરીએ. કેમ થયું? કોણ આવ્યું? આપણો આગળ જતા ભડકાણ ન થાય એના માટેની જ આ બધી પદ્ધતિઓ ખાસ હોય છે. આપણે હવે ધીરે ધીરે વાડીઓ પહોંચી જાય છે. બરાબર. તો ચાલો આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. ગજાવરની આજની આ ટ્રેનિંગ તમે આમાં જોઈ. ફરીથી હવે કંઈક નવા વિષય સાથે મળીશું અને બીજું કંઈ નવી પ્રેક્ટિસ હશે. ખાલી હવે હું તમને નેક્સ્ટ બ્લોગની અંદર અહીંયા જ કેવી પ્રેક્ટિસ હું દઉં છું લંજિંગ એ હું તમને બતાવીશ. તો એના માટે સબસ્ક્રાઈબ કરજો. જય સાકરિયા. ઇન્સ્ટાગ્રામ પર આરજે જય આઈડી છે, ત્યાં પણ હું ઘણા બધા વિડીયો મૂકતો હોઉં છું. તો એ પણ મને ફોલો કરી શકો છો. અને ફેસબુકમાં આરજે જય આ જ બ્લોગ ત્યાં હોય છે. તો જોજો, સાથે આપણે હોઈએ છીએ. આનંદની વાત છે. મળીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.